પૂર્વ કચ્છના અંજારના આરએફઓ જીતુ બટુક ઝીંઝાણા સામે અપ્રમાણિત મિલકત સરનો ગુનો દાખલ કરવામાં આવ્યો। એસીબીએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન તેમની આવકની મર્યાદા કરતાં 100% વધુ મિલકતો મળી આવતા ગુનો દાખલ કરાયો। લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ સરકારી કર્મચારીઓ સામે બેનામી સંપત્તિના કેસો શોધવાની ઝુંબેશ ચાલી રહી છે। આ અંતર્ગત અંજારના પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીતુભાઈ બટુકભાઈ ઝીઝાડા વર્ગ 2 હાલ ફરજ મોકૂફ સામે ગુનો નોંધાયો છે। એસીબીની તપાસમાં બહાર આવ્યું છે કે ઝીઝાડાએ તેમની કાયદેસરની આવકના પ્રમાણમાં 100.70% વધુ અપ્રમાણસર મિલકતો પોતાની અને આશ્રિતોના નામે વસાવેલ છે। તેમની સામે પૂર્વ કચ્છ એસીબી પોલીસ સ્ટેશન ગાંધીધામ ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ કેસની વધુ તપાસ પાટણ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ જે ચૌધરી સંભાળી રહ્યા છે।